દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં આવેલા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી રામદાસ આઠવલેની પત્રકાર પરિષદ સંબોધી હતી અને મોદી સરકારના કામની સરાહના કરી હતી। સુરત આવેલા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી રામદાસ આઠવલેએ સુરતમાં પત્રકાર સાથે વાત કરી જણાવ્યું હતું કે હવે રિપબ્લિકન પાર્ટીના કાર્યકર્તાઓને સંમેલનમાં પણ હું જોડાઈશ। ગુજરાતમાં 26 સીટ લોકસભાની છે, ત્યારે 2019માં રિપબ્લિકન પાર્ટી નરેન્દ્ર મોદી સાથે હતી। અમને નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળમાં સ્થાન આપ્યું છે। લોકસભામાં અમારી એક પણ બેઠક નથી, છતાં પણ મને મંત્રી પદ આપવામાં આવ્યું છે। અમારી સાથે રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા સહિતના રાજ્યોના લોકો છે। અમે આ ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છીએ। દેશભરમાં નરેન્દ્ર મોદીની હવા ખૂબ જ છે। વિરોધી પાર્ટીઓનું ગઠબંધન મોદીને ગાળો આપી રહ્યું છે। ગેસ સિલિન્ડર લોકોના ઘર ઘર સુધી પહોંચી રહી છે। જનધન યોજના અંતર્ગત 51 કરોડ લોકોના બેંક એકાઉન્ટ ખોલાવ્યા છે। 11 કરોડ લોકોને ગેસ સિલિન્ડરો ગામ ગામ અને ઘર ઘર સુધી પહોંચ્યા છે। મુદ્રા યોજના અંતર્ગત 43 કરોડ લોકોને લોન મળી છે। 10 લાખ નોકરી આપવાનો વાયદો હતો તે પૂરો કર્યો છે અને હજી પણ પ્રયત્ન ચાલુ છે। 49 જેટલા એરપોર્ટ પર ડેવલપ કરવામાં આવ્યો છે। કોલસા કૌભાંડ, કોમનવેલ્થ કૌભાંડ કોંગ્રેસ સરકાર વખતે થયું હતું, પણ મોદી સાહેબના નેતૃત્વમાં કોઈ આવા કૌભાંડ થયા નથી। આપણી ઇકોનોમી 3 નંબર પર આવશે, ત્યારે અમેરિકા 1 નંબર પર અને ચાઇના 2 નંબર પર હશે। દિવ્યાંગ લોકો માટે સરકારે અનેક યોજનાઓ બનાવી છે। 2.68 કરોડ દિવ્યાંગ લોકો દેશમાં છે, તેમના માટે અલગ મંત્રાલય પણ બનાવવામાં આવ્યું છે। અમારું મંત્રાલય પણ દિવ્યાંગ માટે કામ કરી રહ્યું છે। અબકી બાર 2024ના ઇલેક્શનમાં મોદી સરકાર 400 પાર અને કોંગ્રેસ સંગઠનની થશે હાર। મોદી તમામ ધર્મના લોકોને સાથે રાખીને કામ કરી રહ્યા છે। નીતિશ ઇન્ડિયા ગઠબંધન છોડ્યું। મમતા બેનર્જી પણ પોતાની રીતે ચૂંટણી લડશે। કેજરીવાલ પણ પોતાની રીતે ચૂંટણી લડશે। એટલા માટે ઇન્ડિયા ગઠબંધન નબળું થઈ રહ્યું છે, પરંતુ આપણી રિપબ્લિકન પાર્ટી મોદી સાથે છે અને કહ્યું હતું કે મોદી બંધારણ બદલવાના નથી। મૂળ બંધારણ બદલવાનો અધિકાર કોઈ નથી। બંધારણમાં સુધારો થઈ શકે છે અથવા નવા કાયદા બનાવી શકાય છે, પણ બંધારણ બદલી શકાતું નથી। મોદી હિન્દુ છે, પણ તેઓ બૌદ્ધ ધર્મનો આદર કરે છે। 2024નો માહોલ મોદીજી માટે ખૂબ જ સારો છે। 500 વર્ષ પહેલા રામ મંદિર હતું, ત્યારબાદ પુરાતત્વ વિભાગ દ્વારા કોર્ટમાં પુરાવા બતાવ્યા હતા, ત્યારબાદ મુગલોએ મંદિરોને તોડી પાડી બાંધકામ કર્યું હતું। લોકોને આ મંદિર માટે આંદોલન પણ કર્યું હતું। સુપ્રીમ કોર્ટે તમામ પુરાવાઓના આધારે રામ મંદિરનો ચુકાદો આપ્યો। રામ મંદિર બન્યું અને લાખો લોકો રામ મંદિર જઈ રહ્યા છે, ત્યારે ફાયદો મોદીને થશે। દેશનો વિકાસ કરવો છે તો લોન લેવી પડશે, ત્યારબાદ ઉત્પાદન વધશે, એટલે આ દેવું ચૂકતું થશે। દેવું વધારે થયું છે તેને ઓછો કરાશે। તો અમે મહારાષ્ટ્રમાં 1 સીટ માંગી રહ્યા છે। મુંબઈના BMC ઇલેક્શનમાં હું મોદી સાથે આવ્યો હતો। ઉત્તર પ્રદેશમાં પણ 2 સીટ માંગી છે। અમે 4 થી 5 સીટની માંગણી કરી છે। આ બાબતે અમિત શાહ અને ભાજપા અધ્યક્ષ JB નડ્ડા સાથે પણ મારી વાત થઈ છે। બાબા સાહેબને કોંગ્રેસ 2 વખત હરાવ્યા હતા। મને પણ કોંગ્રેસે હરાવ્યો, એટલે મારી ઈચ્છા શિરડી બેઠક પરથી લડવાની છે, તેમ કહ્યું હતું। વાંઢેડ અમારા ગુજરાતના ઉપપ્રમુખ છે અને જતીનભાઈ ભુત્તા એ અમારા ગુજરાતના પ્રભારી છે। લીલાવતીબેન વાઘેલા એ અમારા ગુજરાતના મહિલા પ્રદેશ પ્રમુખ છે। સુરતની અંદર અમારા સુરતના જિલ્લા પ્રમુખ તરીકે સંતોષભાઈ ઇન્દવે છે। સુરત શહેર પ્રમુખ તરીકે કિશોરભાઈ સિરસાટ છે અને સુરતની અંદર અમારા અલગ અલગ મોરચા ચાલે છે, જેમાં ઉત્તર ભારતીય મોરચાના પ્રમુખ તરીકે વિવેકસિંહ રાજપૂત છે અને મરાઠા મોરચાના પ્રમુખ તરીકે પ્રમોદભાઈ બળગે છે। એવી રીતે ઓડિશા મોરચાના પ્રમુખ તરીકે મનોજસિંહ રાવત છે। એવી રીતે મહિલાના મોરચાના તરીકે નીલુબેન કરીને અમારા મહિલા પ્રમુખ છે। એ રીતે સુરતની અંદર રિપબ્લિકન પાર્ટી દરેક સમાજ, દરેક જાતિ, દરેક ધર્મના લોકોને પોતાની સાથે લઈ અને બાબા સાહેબ આંબેડકરના વિચારો ઉપર, ભારતના સંવિધાન ઉપર ચાલી અને પાર્ટી આગળ વિકાસ કરવા માટે પ્રયત્ન કરી છે। લોકોના નાના નાના જે કંઈ પ્રશ્નો હોય એને સોલ્વ કરવા માટે માનનીય રામદાસ આઠવલે સાહેબની આગેવાનીમાં અમે ગુજરાતની અંદર ખાસ કરીને सूरत काम कर रहा है। लेकर मोदी जी चलते हैं और इसीलिए मुझे लगता है कि मोदी जी एक
देश में पॉपुलर नेता के रूप में काम कर रहे हैं, लेकिन उनको हराने के लिए जानबूझकर ये सब इंडिया आघाड़ी वाले एक साथ आए हैं। लेकिन अभी इंडिया आघाड़ी पूरी कोलैप्स हो चुकी है। नीतीश कुमार ने इंडिया आघाड़ी को पहला धक्का दे दिया है, फिर जयंत चौधरी भी मतलब इंडिया आघाड़ी से बाहर आ गए हैं। ममता बनर्जी ने अपने बलबूते पर बंगाल में चुनाव लड़ने का ऐलान किया है। अरविंद केजरीवाल जी ने भी अपने बलबूते पर पंजाब में, दिल्ली में चुनाव अकेले लड़ने का तय किया है। इसीलिए मुझे लगता है कि इंडिया आघाड़ी में उतना दम नहीं है, और इंडिया आघाड़ी में नहीं है दम, और नरेंद्र मोदी जी नहीं है कुछ कम। तो मतलब नरेंद्र मोदी जी एक ताकतवर नेता के रूप में काम कर रहे हैं, और मेरी रिपब्लिकन पार्टी ऑफ इंडिया बीजेपी के साथ पूरी ताकत से खड़ी रहेगी, और 2024 में नरेंद्र मोदी जी इस देश के प्रधानमंत्री बनेंगे, ऐसा हमें पूरा विश्वास है। और गुजरात में जो 26 सीटें हैं, 26 सीटों पर आरपीआई एक भी सीट खड़ी नहीं करेगी। आरपीआई पूरे 26 सीटों पर बीजेपी के साथ रहेगी, और 26 के 26 सीटें जो है ये तो जीतेगी ही, लेकिन मार्जिन इस वक्त बहुत बड़ा मार्जिन होगा। मतलब लास्ट टाइम भी सीटें आई थी, 19 में सभी सीटें आई थी, लेकिन मार्जिन इस वक्त का उससे और भी ज़्यादा होगा, और इसीलिए हम नरेंद्र मोदी जी के साथ हैं। नरेंद्र मोदी जी कोई संविधान बदलने वाले नहीं है। संविधान बदलना ये कोई किसी के हाथ में बिल्कुल नहीं है। पार्लियामेंट को मतलब संविधान का मेन ढांचा है, उसको कोई हाथ नहीं लगा सकते हैं, लेकिन कानून नया बनाने का मतलब पार्लियामेंट को अधिकार है। पुराने कानून को अमेंड करने का पार्लियामेंट को अधिकार है, लेकिन संविधान बदलने का अधिकार किसको भी नहीं है। लेकिन कांग्रेस के लोग, इंडिया आघाड़ी के लोग जानबूझकर ये मोदी साहब के खिलाफ प्रचार कर रहे हैं कि भाई ये सरकार वाले संविधान बदलेंगे, और दलित समाज में गलत फहमियाँ पैदा करने का काम किया जा रहा है। मैं सारे देश के दलितों का आह्वान करना चाहता हूँ, नम्र निवेदन करना चाहता हूँ कि बाबा साहब अम्बेडकर जी का संविधान मोदी जी कैसा बदल सकते हैं। मोदी जी ने नए संसद भवन को संविधान सदन नाम दिया है। मोदी जी ने बाबा साहब के मेमोरियल के काम पूरे किए जो कांग्रेस कार्यकाल में नहीं हुए थे, और ये 26 नवंबर का जो दिन है ये संविधान दिन पूरे देश भर में मनाया जाता है। कांग्रेस के कार्यकाल में कभी उनके ध्यान में नहीं आया था। तो मोदी जी बाबा साहब का आदर करते हैं। मोदी जी जरूर हिंदू है, लेकिन मोदी जी बौद्ध धर्म का भी आदर करते हैं। उनके वडनगर में अभी मैंने बौद्ध भिक्षुओं का एक शिष्टमंडल लेकर मैं उनको मिला था अभी 1 महीना पहले, और तब मतलब उन्होंने हमें स्टोरी बताई। उनका जो मेहसाना ज़िले में वडनगर नाम का गांव है, तो जब ये प्रधानमंत्री बने तो चाइना के जो क्या पिन सिंह जो मतलब वहाँ के जो अध्यक्ष है उनको फ़ोन आ गया मोदी साहब को। उन्होंने एक अठवन हमको उन्होंने बताई कि वो प्रधानमंत्री बनने के बाद चाइना जब अपना संबंध अच्छे थे चाइना के साथ, तो उनका फ़ोन आया था कि भाई मोदी जी तुम और हम बहुत बड़े भाग्यशाली है, और तुम्हारा और हमारा बहुत बड़ा पुराना कनेक्शन है। वो कैसा? उन्होंने बताया कि हमारे चाइना के हुएनचंग नाम की जो भिक्खू है, ये भिक्खू वडनगर आई थी। वहाँ कम से कम 10,000 भिक्खुओं को ट्रेनिंग देने का एक सेंटर वहाँ वडनगर में था, और बहुत साल तक वहाँ हुएनचंग वडनगर में रहे थे। और बाद में जब वो चाइना आ गए तब उनके गांव में वो रहे थे, और इसीलिए तुम्हारा और मेरा संबंध बहुत अच्छा है। और आप जब चाइना आओगे तो ज़रूर मैं मेरे गांव में आपका स्वागत करूंगा। तो मोदी साहब जब चाइना का गए थे तब वो अध्यक्ष के गांव में चले गए थे, वो याद उन्होंने हमको बताई थी। तो इसीलिए मुझे लगता है कि मोदी जी सबको, सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास की भावना से आगे बढ़ रहे हैं। इसीलिए मोदी जी तीसरी बार देश के प्रधानमंत्री बनेंगे और देश को बहुत ही अच्छी तरह आगे बढ़ाएंगे। इस बार लोकसभा में जाने से कुछ फायदा भी नहीं है, और यूपी में अभी 80 की 80 सीटें जीतने का हमारा प्लान है। मतलब आप लोग जानते हैं कि 2014 में बीजेपी की 71 सीटें, 2 सीटें अपना दल की, 5 सीटें समाजवादी पार्टी की, और 2 सीटें कांग्रेस की आई थी, सोनिया गांधी और राहुल गांधी। लेकिन 2019 में राहुल गांधी हार गए, स्मृति ईरानी जी ने मतलब उनको हराया।
और खाली सोनिया गांधी की सीट रह गई थी। अभी 2024 का माहौल तो एकदम और भी बहुत ज़्यादा हमारे लिए अच्छा है, मोदी जी के लिए अच्छा है। और इसीलिए सोनिया गांधी जी ने वहाँ, उनकी उम्र भी हो गई है या उनको शायद हारने का डर हो सकता है, तो इसीलिए उन्होंने मतलब राजस्थान से राज्यसभा में आने का उन्होंने तय किया। उनका हम स्वागत करते हैं। प्रियंका जी उस रायबरेली से लड़ सकती है चुनाव, तो नहीं, रायबरेली से अभी उनको लगा होगा कि भाई अभी चुनकर आना वहाँ मुश्किल है, इसीलिए शायद उन्होंने राज्यसभा में आने का निर्णय लिया है। प्रियंका जी लड़ेगी रायबरेली, ऐसा लग रहा है। प्रियंका लड़ेगी तो अच्छी बात है, उनके पार्टी को अधिकार है। अभी अखिलेश यादव और उनका अलायंस तो हो चुका है, तो वो वहाँ से प्रियंका गांधी लड़ेगी तो लड़ेगी, ठीक है, लेकिन वहाँ उनको जीत कर आना बहुत बड़ा मुश्किल है, क्योंकि पूरा होटल जो है, वोटर्स अभी बीजेपी की तरफ है, एनडीए की तरफ है। और इस वक्त मतलब 80 की 80 सीटें। अब 2019 में मैं याद दिलाना चाहता हूँ, यूपी में सपा बसपा एक साथ थे, उसके बावजूद भी बीजेपी की 62 सीटें आई और 2 सीटें अपना दल की आई, 10 सीटें बसपा की आई, 5 सीटें सपा की आई और 1 सीट कांग्रेस की आई थी 2019 में। तो इस वक्त 80 की 80 सीटें जीतने का प्लान बीजेपी का है। माननीय योगी आदित्यनाथ जी के नेतृत्व में, नरेंद्र मोदी जी के नेतृत्व में पूरी 80 की 80 सीटें हमको मिलेगी, ऐसा विश्वास है। अमेठी में राहुल जी वापस एक बार लड़ेंगे हारने के बाद? अभी क्या लड़ेंगे कि नहीं मुझे मालूम नहीं है, वो तो लड़ेंगे नहीं, वो तो यात्रा निकाल रहे हैं। यात्रा में उनको लड़ने का टाइम नहीं है, उनकी यात्रा चलती रहे और हमारी यात्रा सत्ता में आगे चल रही है। राम मंदिर से कितना फायदा होगा? राम मंदिर से बीजेपी को लोकसभा में चुनाव में कितना फायदा हो सकता है? मतलब राम मंदिर का फायदा દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ